પાણી ન થાતો કચરો છે લાગે ક્યાં કચરો છે લાગે આ તો ક્રોધનો કચરો है પછી ક્યાંથી પાણી નીકળે गुस्सा बाइबल में लिखा है पाप है आशीष को रोक देता है ये प्यासा मनुष्य है આ તો ઈર્ષાનો કચરો પછી ક્યાંથી પાણી નીકળે હજી પણ પાણી નીકળતું જ નથી दूसरा आएगा ये प्यासा मनुष्य प्यास बुझाने के लिए हैंडपंप के पास आया हैंडपंप में पानी नहीं है क्योंकि कचरा आ गया है पानी नहीं आवतु આ તો વેરભાવનો કચરો છે ये तो दुश्मनावट का कचरा है આ તો મૂર્તિ પૂજાનો કચરો છે ये तो अंधकार की कचरा है પાણી નથી बहुत तरस लागी છે बहुत तरस લાગી અરે ઢંકી દે પાણી કાઢો પાણી બધો કચરો લાગી આ તો વિચારનો કચરો છે આ તો ये तो एडल्ट्री का पाप है व्यभिचार बाइबल के अंदर बहुत सख्त सजा है પાણી જ નથી આવતો આમાં માનવ પીવું પાણી पानी का प्यास नहीं बुझाई कचरे के कारण अब देखते हैं आगे क्या બહુ होता है ગરમી છે પાણી નહીં દેખાતું અરે ડંકી ચાલો જોઈ લે પાણી આવે પાણી નથી આવતું પાણી નથી આવતું સમ કરવું પડશે કચરો ભરેલો છે આની અંદર અદેખાઈનો કચરો છે जेल सी હજી પાણી નથી આવતું હજી એકવાર જોઈ લે ઓહો કુશકનો કચરો છે ये संप एकता का नहीं પાણી है નથી આવતું મારે નહીં જીવવું पानी नहीं मिल करके प्यासी चली गई अब आगे देखिए क्या होता है બહુ તરસ લાગી છે પાણી આટલામાં છે કે નહીં અરે ડંકી દેખાણી પાણી નથી આવતું નથી પાણી આવતું આમાં તો કચરો ભર્યો લાગે અને જરાક સમૂહ કરવું પડશે बगल में स्क्रू ढीला हो तो टाइट करना पड़ता है આમાં તો લોભનો કચરો છે પછી ક્યાંથી પાણી આવે આ લોભ. લોભના કચરાને કાઢવું પડે તો પાણી આવે ક્યાંથી પાણી આવે लोग रोक देता है आशीष को पानी को बहने नहीं देता है હવે પાણી આવ્યું આ તો જીવતું પ્રભુનું પાણી છે જે એમને વેવડાવ્યું છે જો તમે પણ આવા બધા પાપોમાંથી મુક્તિ મેળવશો તો તમારા જીવનમાં પણ જીવતું પાણી વહેશે प्रभु यीशु मसीह जीवन का जल है। है भेड़ बकरियों को चराने के लिए आया है साथ में बेचने के लिए आया है ઘેટા બકરા વેચવા આવ્યા છો તો આ ઘેટા બકરાની કિંમત ચાલુ થાય છે 1000 રૂપિયા કોઈને લેવા હોય તો બોલો 1500 1500 2000 2000 3000 4000 4000 5000 5000 6000 6000 6500 6001 6002 6003 હાલો 6000 માં લઈ જાઓ अब देखो दूसरी आइटम आ रही है। आपको पहचानना है ये कौन सा जानवर है।
હવે ગધેડા આવી રહ્યા. Hermes, 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 Hermes. ગધેડા વેચવાના છે તો ગધેડાની કિંમત ચાલુ થાય છે 5000. કોઈને લેવાના છે તો બોલો. 5500 5500, 6000 6000, 7000 8000, 8500 તમારામાંથી બોલો પણ બોલી 9000, 9500 एक मिनट, ये गधा है ना, गधा बहुत उपयोगी है. गधा बोलते हैं लेकिन प्रभु यीशु मसीह ने चुन लिया सवारी के लिए, वजन उठाने के लिए. अगर आप विश्वासियों में किसी को गधे ले जाना है तो बोलो बोली, जो भी भाव बोलना है बोलो बोलो. 10000, 10001, 10002, 10003. હાલો 10000 માં લઈ જાઓ. दरेक गधे की कीमत 10,000. हाँ हाँ हाँ. ये निशानी है, प्राणी की निशानी है. ટુકડા આવે. Pop 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 pop. ટુકડા વેચવાના છે તો ટુકડાની કિંમત ચાલુ થાય છે 500 રૂપિયા, 600 રૂપિયા, 700, 800, 800, 900, 1000, 1000. ये तो भाई महंगे मुर्गे है भाई, कड़कनाथ से भी महंगे, कड़कनाथ से भी महंगे. 2000, चलो 2000. 2001, 2002, 2003. 2000 में चुपका के कड़कनाथ से भी महंगे मुर्गे ले जाओ. पॉप 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 पॉप. अभी कोई बोलेगा नहीं सर, आपको पहचान है कौन सा जानवर है. ये जानवर को पहचानना आपका काम है. हाथी से भी. ये तो बड़ा जानवर है, अलमस्त जानवर है. હાથી વેચવાના છે. હાથીની કિંમત ચાલુ થાય છે 50000. કોઈને લેવાય તો બોલો તમારામાંથી. 60000, कोई पण नाम बोलो. 70000, 80000. हाथी से 80,000 में. हाथी की कीमत तो लाखों में है. जिंदा हाथी लाखों का है, मरा हुआ तो उससे भी ज्यादा महंगा है. હાલો 80000, 80002, 80003 લઈ લો. આ શું છે? આને મારે નીલામ કરવી છે. આયા એને માણસને નથી વેચાતા, આયા પ્રાણી પક્ષીઓને વેચાય છે. ના, આ જે પણ લઈ જશે તેનું ઘર કામ કરી દેશે. કામની છે. મારે આને રહેવાની છે. રસોઈ કરી દેશે. આની કિંમત છે 50,000.
50,000 થી ચાલુ થાય છે. તમે કોઈને લેવી હોય તો બોલો. આ ગુલામ તરીકે તમારા ઘરમાં રહેશે, તમારા ઘરનું ધ્યાન રાખશે, રસોઈ કામ કરશે, પોતું મારી દેશે, કપડાં ધોઈ દેશે. પશુઓના મેળામાં એક ગુલામ દાસીને વેચવા માટે આવ્યા છે. 90,000. 90,000. 1 1 લાખ. લાખ. 1 લાખ 1, 1 લાખ 2, બસ. 1 લાખ 3. મારે આ ગુલામને 2 લાખમાં ખરીદવું. 2 લાખ 2 લાખ ये 2 लाख में खरीदने के लिए आ गया. कौन है ये शुरुआती? 2 लाख 1, 2 लाख 2, 2 लाख 3. ये शुरुआती है, प्रभु की सेवा करने वाला. उसने कीमत चुकाई और उनको आजाद किया. उनको आजाद किया. हाथ छोड़ो. बोल बोल. मैं तुम्हारी दासी हूं. માઇક ચાલુ કરો. હું તમારી દાસી છું, તમે જે કહેશો એ હું કરીશ. આજથી હું તને આઝાદ કરું છું, કેમ કે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપોને માટે બલિદાન આપ્યું અને આપણને પાપથી મુક્ત કર્યા. એટલે હું તને મુક્ત કરું છું. જાઓ. प्रभु यीशु ने स्वतंत्र किया है पाप से गुलाम.